ઈસવી પ્રથમ 42 લોયાના 8 આમાં જે ધર્મ નિયમની બધી વાતો કરી એમાં લય કરી દીધી. પ્રથમના 18ની વાત એટલા માટે કરી રહ્યો છું, આપણે જોઈએ નજરમાં શા માટે મૂર્તિની પ્રેક્ટિસ કરો થોડી. જમવા બેઠા કેરી તો જોઈએ, કેરીને જોઈશું ત્યાં લઈ થઈ જશું. નક્કી તો કરવું પડશે ને 51 મહાભૂત ચૈતન્ય સાથે ચોંટી ગયેલા છે, ભૂત ના કરે ક્યાં સુધી. જમવા બેસીએ, ભગવાન સ્વામિનારાયણના એક સનાતન સિદ્ધાંત અથવા સ્મૃતિ થાય. પરમહંસો કઈ ગાડા નતા કે વતનાની શરૂઆતમાં જ મૂર્તિનું વર્ણન લખ્યું. પરમહંસો કોઈ ગાડા નતા કે આપણે જમવા બેસીને ધૂન કર્યા પછી જમવાની શરૂઆત થાય. આપણને ગુણાતીત પુરુષો સૂઝ આપે છે. જયારે જયારે યોગી મહારાજ થી અમે ગોંડલ થી બોચાસન થી એટલા અંદરથી જયારે અમે છૂટા પડીએ ત્યારે એક જ વાત કરતા, સંભાળતા સંભાળતા જજો. હા, શાસ્ત્રીજી મહારાજને ભૂલવા નહીં. રાજકોટ થી અમે અમદાવાદ જવા નીકળ્યા. સ્વામી કહે છે હું સુઈ જાઉં છું, પણ તમે ને માધવ સ્વામી ને કે મારા ત્રીજા ગજ્જર હતા, અમે 4. પુરુષોત્તમદાસ ગજ્જર ના દીકરા કોણ જો ને મારી સાથે બેઠા ડોહા બેરા ગમે તે હતા. મારા પરથી હું ને માધવ સ્વામી પૂરી થઈ. તો ગોષ્ઠી કરો, મેં કહ્યું એ પૂરું થયું. માધવ કે તું વાત કરતા એ પૂરું થયું. સ્વામી કે હું કરું? મેં કહું ના, તમે સુઈ જાઓ, અમે આરામ કરો, અમે કરીશું. પણ એમને એક ખટકો હતો. એક વાત, હવે આપણી જે સેવા માર્ગ, સેવાનું અંતિમ ફળ છે સ્મૃતિ, લય અવસ્થા. હું શીખવાડું છું, ઘણી વાતો કરી છે, હમણાં વાત મૂકું છું. કથા વાર્તા એક મૂર્તિ છે, એનું અંતિમ ફળ છે સ્મૃતિ. સેવા અને કથા વાર્તાના ફળ સ્વરૂપે તમારી વૃત્તિ કેન્દ્રિત બને, એકાવધાની બને, નિશાન તરફ વૃત્તિ જાગૃત થાય. સત અસત્યનો, સત્ય અને અસત્યનો જળ અને ચેતનનો વિવેક પ્રગટે, જેના ફળ સ્વરૂપે એક ચેતન જ રહે. મારી વાત સમજ પડે ન પડે, ગમે ત્યારે સમજ્યા સિવાય છૂટકો તો છે જ નહીં. કેટલી વખત મારી વાતને તમે સાંભળી હશે કે હું દિલથી માનું કે આ દેહ પ્રભુનો છે, એની પર આપણો કિંચિત કોઈ અધિકાર નથી. 51 તત્વો, 10 ઇન્દ્રિયો, 4 અંતકરણ સહિત, એના દેવતાઓ સહિત ભગવાન સન્મુખ વર્તે તે માટે આપણે આલોચ, રુચિ, પ્રાર્થના, સ્મરણ જે કાંઈ તે પણ જે તે સાધને કરીને અને 51 ભૂતને પ્રભુ સન્મુખ પ્રભુ આકારે બનાવવાનો તો છે જ. ધીમે રહીને વાત સમજાવું છું. સવારે જ મેં શરૂઆત કરી હતી ગૌશાળાથી, ખેતીવાડી વાડીથી. મેં કાલે જ રતિભાઈને કહ્યું, બધા સમજી લેજો, તમને ગૌશાળામાં કંટાળો આવવાનો છે જ. 3 કારણ છે. રસોડાવાળાને કંટાળો આવવાનો છે જ. ના શું આવે? ખેતીવાડી વાળાને કંટાળો આવવાનો છે જ. કારણ એટલું છે, એ લોકોને ટેકનિકની ખબર નથી. સંસારીઓને સંસારનો બોજ જો ભારે લાગતો હોય તો નોંધી લેજો, નિષ્ઠાની કચાશ છે. અને મહાત્માઓ ક્રિયારૂપ થઈ જતા હોય તો સમજી લેજો કે એ બી નિષ્ઠાની કચાશ છે.
શેનો બોજો? યોગીજી મહારાજની અદ્ભુત અદ્ભુત એની સર્વોપરિતાની વાત કરું છું. કેવાય સુપ્રીમ પુરુષ. એક જ પ્રસંગને વાગોડીએ તો બીજા પ્રસંગોને વાગોડવાની કોઈ જરૂર ન પડે. પકડતા આવડવું પડે, એના વિચારમાં રહેતા આવવું પડે, સદા જાગ્રત મનને રાખીને એને સાકાર કરવા માટે પ્રાર્થના કરવી પડે, અને પ્રસંગે પ્રસંગે તમારા એ પ્રસંગને યાદ જ રાખવો પડે. યોગીજી મહારાજના એ અદ્ભુત મહિમાની હું વાત કરી રહ્યો છું. તમે બી એ વાતને સાંભળી છે હજારો વખત મારા મોઢા થકી. નંદાજીના એ બંગલે બહાર આવીને, એ તો બંગલો કહેશે દરિયો ત્યાં નજીક, દરિયા સન્મુખ લઈ જઈને કાકાજીને કહ્યું કે દાદુભાઈ શું દેખાય છે? કાકાજી સહજ બોલી ઉઠ્યા, દરિયો. શાસ્ત્રીજી મહારાજ નથી દેખાતા? એ પુરુષનું વિઝન કેવું હશે? કોને પુરુષ કહી શકે, બોલી શકે? એક જ વાતમાં આખી સુપ્રીમસીનું વર્ણન થઈ ગયું છે. સાકાર સર્વોપરી પ્રગટને સર્વ કરતા હરતા. પ્રથમના 27ના વતનાનું દર્શન કરાવી દીધું. ગ્રહસ્થોનો એમ થાય કે હવે શું થશે, દિવસો કેમના પસાર થશે. નો ડાઉટ દરેક ગ્રહસ્થ એનો સ્વધર્મ મહારાજને રાજી કરવા માટે, એના તંત્રને ગોઠવવા માટે પ્રયત્ન તો કરવાનો છે જ. એનો અર્થ એવો નથી કે ભાર લઈને ફરવાનો છે, એનો અર્થ એવો નથી કે ડૂબ્યા રહેવાનો છે અંદર. સવારે જ કહ્યું હતું, એની માની પેટે જન્મ્યા ગ્રહસ્થમય અમરીશ ને જનકને કોટી ધન્યવાદ. મિથિલાયામ પ્રદપ્તિયામ નમે દહ્યતિ કિંચન. બાવા લોકો એની લંગોટીઓ સાચવવા માટે એના ઝૂંપડામાં તરફ દોડ્યા, અને જનક એની મિથિલા બળતી દેખાવાની છતાં જઈ શક્યા નહીં. સમજ હતી મારી મિથિલા છે જ નહીં. એમ સાધકોએ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. આ એક ગ્રહસ્થના પ્રસંગની વાત કરી દીધી. કાકાએ પૂછ્યું કે બાપા વકીલ રોકે કે હા 50 રૂપિયાનો રોકવાનો? કેવું એ ભવ્ય સ્વરૂપ છે, ગાંડું થઈ જવાય. હા, કેવી પરમ ચેતના હશે એની, કેવી આપની કેટલી અદ્ભુત જવાબદારી લીધી. નથી સુખિયા થતા એનું કારણ એટલું જ છે, એની સત્તાનો સ્વીકાર વતનાથ પ્રથમ 72, 62, 27 પ્રમાણે એનો સ્વીકાર નથી. ગૌશાળાના સેવકોએ હિંમતભાઈ કે રતિભાઈ જે હોય તે પ્રભુની સેવા કરી રહ્યો છું એ ભાવથી જો સેવા નહીં થાય, 3 રીતે મૂંઝવણ થવાની છે. ગૌશાળા વાળાને કે દરેક ડિપાર્ટમેન્ટ વાળાને મૂંઝવણ થવાની છે. કારણ 3: